નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ અને મોરબીમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસીને લાગુ કરવા પૂર્વે જૂનાગઢ અને મોરબીમાં વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ. સ્પીપા ગાંધીનગર ખાતે આજે ઓગમેન્ટિંગ પોસ્ટ હાર્વેસ્ટ ઇકોનોમી વિષય પર વર્કશોપ યોજાશે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગની આગાહી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ અને મોરબીમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી પટેલ રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના 565 કરોડ 63 લાખ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મુખ્યમંત્રી રાજકોટમાં કુલ 183 આવાસોનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરીને લાભાર્થીઓને આવાસની ફાળવણી કરશે. આ ઉપરાંત તેઓ શહેર પરિવહન માટેની 25 નવી સીએનજી ફ્યુઅલ આધારિત બસને લીલી ઝંડી આપી રવાના કરશે. મુખ્યમંત્રી હેમુ ગઢવી હોલ ખાતે વિચરતી અને વિમુક્ત જાતિના 500થી વધુ લાભાર્થીઓને જમીનના પ્લોટની સનદ વિતરણ કરશે. તેઓ રાજકોટ જિલ્લાના પીપળિયા ખાતે રાવળ સમાજના 174 લાભાર્થીઓને પ્લોટની સનદનું વિતરણ કરશે. દરમિયાન મુખ્યમંત્રી આજે મોરબી જિલ્લામાં પણ વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમોમાં હાજર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે. અરજદારો અને રજૂઆતકર્તાઓ સવારે 9:30 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ આવીને કરી શકશે. રાજકોટ જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસના 1 મહિના પહેલાં એટલે કે 25 ફેબ્રુઆરીથી જ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. 1 મહિનો ચાલેલા આ અભિયાનમાં જિલ્લાના ક્ષય કેન્દ્રો અને આરોગ્ય મંદિરોમાં ટીબી તપાસ અને નિદાન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. પ્રસ્તુત છે રાજકોટ જિલ્લાના અમારા પ્રતિનિધિનો અહેવાલ. રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબી હરેગા દેશ જીતેગાના ધ્યેય સાથે સરકારી હોસ્પિટલના ટીબી વિભાગના હેડ ડોક્ટર કમલેશ વિઠ્ઠલાણીની અધ્યક્ષતામાં ક્ષયના દર્દીઓને પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. 1050ની કિંમતની ન્યુટ્રિશન કીટમાં મગ, દાળ, ચણા, ચોળી, શિંગદાણા, દાળિયા, ખજૂર, પ્રોટીન પાવડર જેવા પોષણયુક્ત ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરાયો હતો. રાજકોટથી જયદીપ પંડ્યા. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસીને લાગુ કરવા પૂર્વે જૂનાગઢ અને મોરબીમાં ગઈકાલે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોએ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લાના પ્રમુખ નાગરિકો, વકીલો, સામાજિક અગ્રણીઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. સમિતિના સભ્યો દક્ષેશ ઠાકર અને ગીતા શોફે જૂનાગઢમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પાસેથી આ કાયદા અંગે અભિપ્રાયો અને સૂચનો મેળવ્યા હતા. બોટાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે આયોજિત બેઠકમાં યુસીસીની સમિતિના સભ્યો CL મીણા તેમજ RC કોડેકર ઉપસ્થિત રહ્યા હતા. મોટાભાગના લોકોએ યુસીસીની તરફેણમાં મંતવ્ય રજૂ કર્યા તો મુસ્લિમ આગેવાનોએ તેનો વિરોધ કર્યો હતો. સ્પીપા ગાંધીનગર ખાતે આજે ઓગમેન્ટિંગ પોસ્ટ હાર્વેસ્ટ ઇકોનોમી વિષય પર 1 દિવસનો વર્કશોપ યોજાશે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન તેમજ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન GRIT દ્વારા પોસ્ટ હાર્વેસ્ટ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. વર્કશોપમાં કૃષિ પેદાશોની લણણી, પેકેજિંગ, સંગ્રહ અને માળખાગત સુવિધાઓ, માર્કેટિંગ તથા કન્ઝ્યુમર ટ્રેન્ડ્સ જેવા મુદ્દા પર વિચાર વિમર્શ કરવામાં આવશે. આ વર્કશોપમાં ગુજરાતના વિવિધ ખેડૂત ઉત્પાદક સંગઠનો, FPO, ઉદ્યોગ નિષ્ણાંતો, એગ્રીગેટર્સ, કૃષિ સેવા પ્રદાતાઓ, સ્ટાર્ટઅપ્સ, MSME, કૃષિ યુનિવર્સિટીઓ અને સ્વસહાય જૂથો તથા કૃષિ ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે. આજથી 1 એપ્રિલ સુધી બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ગંજ બજારમાં રજા રહેશે. માર્ચ એન્ડિંગના હિસાબોને કારણે મહિનાના છેલ્લા સપ્તાહમાં થરાદ, ભાભર, દિયોદર, લાખણી, ધાનેરા સહિતના મોટાભાગના APMC માર્કેટયાર્ડમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. 2 એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે તેમ યાર્ડ દ્વારા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે. ઉનાળાના પ્રારંભમાં જળાશયોનું સરેરાશ સ્તર અંદાજિત 61% જેટલું થયું છે. સૌથી વધુ 66% જળસ્તર દક્ષિણ ગુજરાતના જળાશયોમાં નોંધાયું છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં જળસ્તર અંદાજિત 58% જેટલું હતું. સરદાર સરોવરમાં 64%, ઉત્તર ગુજરાતમાં 36% અને મધ્ય ગુજરાતમાં 62% જેટલું જળસ્તર છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી જ સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. ડિજિટલ ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ CM ડેશબોર્ડની કામગીરીમાં બોટાદ જિલ્લો રાજ્યભરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે. સરકારની યોજનાઓના પરિણામલક્ષી અને લોકાભિમુખ અમલમાં છેલ્લા 140 દિવસથી સતત પ્રથમ ક્રમાંક મેળવીને બોટાદે આ સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત કુલ 365 દિવસો પૈકી 222 દિવસો દરમિયાન પ્રથમ 5 જિલ્લાઓમાં બોટાદે સ્થાન જાળવી રાખ્યું છે. તાપી જિલ્લા પોલીસે વધી રહેલા અકસ્માતો પર નિયંત્રણ લાવવા જનજાગૃતિના ઉદ્દેશથી નવો પ્રયોગ હાથ ધર્યો છે. તાપી પોલીસે નેશનલ હાઈવે રોડની આસપાસ સ્થાનિક ભાષામાં લોકજાગૃતિના હોર્ડિંગ્સ અને અકસ્માતમાં સંપૂર્ણ નાશ પામેલી કાર પ્રદર્શિત કરીને અકસ્માતની ભયાનકતા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આ અંગે તાપી જિલ્લાના DYSP ઈશ્વર પરમારે વધુ માહિતી આપી. તાપી જિલ્લાના ડુંગરાળ વિસ્તાર તથા વાંકાચૂકા રસ્તાને લીધે જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઘણું વધુ છે, જેને નિવારવાના ભાગરૂપે સોનગઢ જિલ્લાના માંડલ ટોલ નાકા પાસે એક ટોટલ લોસ થયેલી ગાડી ડિસ્પ્લે માટે હાલ મૂકવામાં આવેલી છે, જેનો હેતુ એવો છે કે વાહન ચાલક એની પર નજર નાખે અને પોતાની ગાડીનું પણ આવું થશે એમ વિચારી અને સાવચેતીપૂર્વક વાહન ચલાવે. ગીર સોમનાથ જિલ્લામાં ખાણ અને ખનિજ કચેરીની તપાસ ટીમ દ્વારા બ્લેક ટ્રેપ અને લાઇમસ્ટોન ખનિજનું બિનઅધિકૃત વહન કરી ખનિજ ચોરી કરવા બદલ કુલ 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે રોયલ્ટી પાસ કરતાં વધુ ખનિજોનું બિનઅધિકૃત વાહન કરતા 3 વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. દંડની રકમ વસૂલવા બાબતે વહીવટીતંત્ર દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગની આગાહી છે. આજે આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 41.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. છેલ્લા 5 દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 6 ડિગ્રી વધ્યું છે. ગઈકાલે રાજ્યના 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થયું હતું, જેમાં રાજકોટ, ડાંગ, ગાંધીનગર, વડોદરા, ડીસા અને અમરેલી જિલ્લાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ યાદવે હવામાનની આગાહી કરતા આ મુજબ જણાવ્યું. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर और मिनिमम टेम्परेचर दोनों में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. उसमें एक वेस्टर्न डिस्टर्बेंस नॉर्दर्न पार्ट ऑफ कंट्री को अप्रोच कर रहा है. उसके बाद 3 दिन के बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. IPL T20 ક્રિકેટમાં પંજાબ કિંગ્સે ગઈ રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સને 11 રનથી પરાજય આપ્યો હતો. પંજાબ કિંગ્સ દ્વારા નિર્ધારિત 244 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 5 વિકેટે 232 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી સાઈ સુદર્શને 74 અને જોસ બટલરે 54 રન કર્યા હતા. અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 243 રન કર્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી શ્રેયસ અય્યરે 97 રન કર્યા હતા. તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રિયાંશ આર્યાએ 47 અને શશાંક સિંહે 44 રન કર્યા હતા. આજે રાજસ્થાન રોયલ્સ ગુવાહાટીના બરસપરા ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ અને મોરબીમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા UCCને લાગુ કરવા પૂર્વે જૂનાગઢ અને મોરબીમાં વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ. સ્પીપા ગાંધીનગર ખાતે આજે ઓગમેન્ટિંગ પોસ્ટ હાર્વેસ્ટ ઇકોનોમી વિષય પર વર્કશોપ યોજાશે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગની આગાહી અને IPL T20 ક્રિકેટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.